કચ્છ કલાકારો દિલ્હી ખાતે તારીખ 16 શરૂ થતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં જવા રવાના થયા। દિલ્હીના પ્રગતિ મેદાન 16મી જૂન સુધી યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કચ્છના કલાકારો પોતાનું લોકનૃત્ય રજૂ કરવા ભુજ રેલવે સ્ટેશનથી રવાના થયા હતા, જેમાં ગુજરાતના પારંપરિક લોકનૃત્ય વિભાગમાં કચ્છના આયોજક પરેશ ભટ્ટના નેતૃત્વ હેઠળ 25 કલાકારોનું ગ્રુપ મુક્તા ચેરિટેબલ ટ્રસ્ટ વિભાબેન ઠક્કરની આગેવાની હેઠળ દિલ્હી જવા રવાના થયા હતા, જેમાં કુંજલબેન, પુનિતાબેન, મનીષાબેન, ભવ્યતાબેન તેમજ અન્ય કલાકારો સાથે હતા। તેમજ 2015માં આ ગ્રુપ દ્વારા ધોરડોના રણોત્સવમાં પણ ભાગ લીધો હતો, જેથી હવે આ ગ્રુપ દિલ્હી ખાતે પણ કચ્છની કલા રજૂ કરશે। મારું નામ શૈલેષભાઈ રૂડાણી, કલ્ચર ઓફ કચ્છ સંસ્થાનો પ્રેસિડેન્ટ તરીકે આજરોજ આપણા કચ્છના ગરબાની ટીમ જે જેઠવાની ટીમ છે એ આજે દિલ્હી ખાતે ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા પ્રગતિ મેદાનની અંદર 6 દિવસ દરેક રાજ્યોને પરફોર્મન્સ કરવાનો મોકો આપ્યો છે અને એ પરફોર્મન્સ કરવા માટે દિલ્હીની અંદર આપણા કચ્છના ગરબાની ટીમ જઈ રહી છે। આપણા ગુજરાત સરકારના યુવક વિભાગ અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આપણા કચ્છને પણ આ એક તક મળી છે, એટલે એક ગૌરવની વાત છે। આપણા કચ્છી કલાકારોનું પ્રેઝન્ટેશન પ્રગતિ મેદાનની અંદર થશે 10 તારીખથી કરી 16 તારીખ સુધી। આખો ભારત સરકારનો આ પ્રોગ્રામ છે, જેમાં દરેક રાજ્યો પાર્ટિસિપેટ કરી રહ્યા છે, જેમાં ગુજરાતના કલાકારો પણ જઈ રહ્યા છે। એ કલાકારો નિમિત્તે આપણા કચ્છના કલાકારોને પણ એક ગરબાની રજૂઆત કરવા માટેની તક મળી રહી છે। આ અગાઉ પણ આપણે મારી સાથે અમારા સંસ્થાના સેક્રેટરી છે પરેશભાઈ ભટ્ટ, જે કલગીના નામથી ફેમસ છે, 2008માં અને 2015માં માનનીય નરેન્દ્રભાઈ મોદીના પ્રોગ્રામમાં પણ કચ્છી કલાકારોને પરફોર્મન્સ આપ્યું હતું। એ જ લીધે આ કલાકારોને આગળ જવાની એક તક મળી છે। તો અમારી સંસ્થાના પ્રયત્નથી આજે આ ટીમ દિલ્હી ખાતે જઈ રહી છે, તો ખરેખર આપણા માટે, કચ્છના માટે આ ગૌરવની એક બાબત છે। શું આજનો પ્રોગ્રામ છે? કચ્છ કલ્ચર ઓફ કચ્છ દ્વારા અમારી સંસ્થા દ્વારા પ્રેસિડેન્ટ શૈલેષભાઈ રૂડાણીની મહેનત છે, વિભાબેન ઠક્કરની મહેનત છે અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમારી કચ્છની ટીમ કુંજલબેન જેઠવાની પ્રગતિ મેદાન ખાતે આજે દિલ્હીમાં પરફોર્મન્સ કરવા જઈ રહી છે। દિલ્હીમાં ગુજરાત રાજ્યના સાંસ્કૃતિક અને લોકનૃત્ય રજૂ કરવાના છે, એમાં કચ્છના 25 જણા ગરબાને ગ્રુપમાં જઈ રહ્યા છે, એ અમારા માટે ગૌરવની વાત છે। એમાં 10થી 16 તારીખ 6 દિવસ રોજે રોજ અલગ અલગ પરફોર્મન્સ કરવામાં આવશે। એમાં આપણા કચ્છના ગજીઓ છે, અલાજી રતન છે, કચ્છો વતનિયા છે, ગમગમ ઘૂઘરા વાગે, આ બધે જે ફેમસ કચ્છના ગીતો છે એને એમાં પ્રાધાન્ય મળશે।